નાનકડો વિડીયો, નાનકડી વાત. આપણું શરીર શું છે? શરીર એ પંચાયતન છે. પંચાયતન એટલે શું? 5 તત્વનું બનેલું. શરીરને ફક્ત માંસ, હાડકાં, લોહી, ચામડી કે નસોનું ખોખું માનવાનું જરૂર નથી, પણ તેમાં રહેલા દિવ્ય 5 તત્વોથી આપણે વાકેફ હોવા જોઈએ. કેમ? પૃથ્વી તત્વ, જળ તત્વ, તેજ તત્વ, વાયુ તત્વ અને આકાશ તત્વ. એટલે પૃથ્વી તત્વ, આ તત્વના દેવ છે ગણેશજી. ગણેશજીની ઉપાસનાથી વિઘ્નોનો નાશ થાય છે. જળ તત્વ, શિવજી આ તત્વના દેવ ગણાય છે. શિવજીની ઉપાસનાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. શિવજી સદગુરુ ગણાય છે. આ શરીર ભસ્મ થવાનું છે, તેને અતિશય લાડ કરવાનું છોડવું જોઈએ. શિવજીનો ઉદ્દેશ છે, શિવજીના મંદિરોમાં શિવજીના લિંગ પર સતત પાણી વડે જલ અભિષેક કરવામાં આવે છે. માનવ જીવન તપ માટે છે. તપશ્ચર્યાનો અધિકાર મનુષ્યને છે. ભાવ સંશ શુદ્ધિ રીત્વો તપો માનસ મુચ્યતે. ભાવ શુદ્ધિ એ મોટું તપ છે. તેજ તત્વ, સૂર્યદેવને તેજનું તત્વ ગણ્યું છે. સૂર્યની ઉપાસના નિરોગી બનાવે છે. સૂર્યદેવ આરોગ્ય આપે છે. આરોગ્યમ ભાસ્કરાતા ઈચ્છેત. સૂર્ય પૃથ્વી પરના સાક્ષાત પ્રત્યક્ષ દેવ છે. સૂર્યદેવનું દરરોજ આપણે દર્શન કરવું જોઈએ. સૂર્ય નમસ્કારની પદ્ધતિ પણ અપનાવીને સૂર્યને હંમેશા રોજ જળ ચડાવવું જોઈએ. હવે વાયુ તત્વ, આ તત્વના દેવ માતાજી ગણાય છે. તેમની ઉપાસનાથી ધન પ્રાપ્ત થાય છે અને સાત્વિક શક્તિઓને વેગ મળે છે. આકાશ તત્વ, આ તત્વના દેવ વિષ્ણુજી ગણાય છે. વિષ્ણુ ભગવાનની ઉપાસના શુદ્ધ પ્રેમ ભાવ પ્રાપ્ત કરાવે છે. માનવ જીવનનું લક્ષ્ય ભોગ નથી પણ ભજન છે. સંભાવ અને સદભાવ સિદ્ધ કરવા માટે સત્સંગની જરૂર છે. મનુષ્ય વિવેકથી ભોગ ભોગવી તપશ્ચર્યા કરી શકે છે. દુઃખ સહન કરીને પણ સત્કર્મ થાય તો એ તપ છે. સર્વમાં ઈશ્વરનો વાસ રહેલો છે અને સર્વને ઈશ્વર સમાન ગણવું એવો ભાવ રાખવો એ તપ છે. માનવ શરીરમાં રહેલા 5 દેવો એક જ છે, એમાં ભેદ બુદ્ધિ ન રાખવી. મનખા દેહ ધરીને મનવા તે શું સુકૃત કીધું. ધન્ય બનાવ્યું જીવન કે પછી વૃથા ગુમાવી દીધું. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.